સ્પર્ધામાં એવોર્ડ મળેલો પટેલ તમારે અહીંયા આવી ગયા. તો ગુડ મોર્નિંગ. જાગીને આપણે આવી ગયા પાછા મંદિરે. આજે રોજનું રૂટિન ચાલુ થઈ ગયું છે. મંદિરે હવે દર્શન કરી લેવી, પછી આગળ મળીએ. આપણે જવાનું છે આપણા પરમ મિત્ર પાસે, જડ્ડુ સિંહ. હાલો એની ઓફિસે ભેગા થાય પછી આપણે. તો આ અમારા પરમ મિત્ર છે ધ્રુવભાઈ પટેલ. અમારા ભાઈ છે ને આરટીઓનું કરે છે. લાઇસન્સ બાઇસન્સ કાઢવાનું કોઈને કઢાવવું હોય તો કહેજો. ભાઈ તારો નંબર બોલી દે. આ ભાઈ એની ઓફિસ કરી છે. બાકી આમ પીયુસી છે ત્યાં આપણે જાવું પંપે પથ્થુભાઈને મળવા. તો પથ્થુભાઈને મળવા જવાનું હતું, પણ પથ્થુભાઈ તમારે અહીંયા આવી ગયા. પીયુસી બેઠા હોય પણ અત્યારે ઓફિસે આવ્યા છે. હવે તાંજાને મળી આ બધાના લાઇસન્સ હવે કરે છે. અમારે બેનના ઘરે આવી ગયા. અમારે ભાણીબેનને મામાને ઘરે આવવું છે, પણ નિશાળે જવાનું છે એટલે એને નથી લઈ જવાના. ભાણીબેનને જો ગીતા ગાન સ્પર્ધામાં એવોર્ડ મળેલો. પેલો નંબર આવ્યો છે. હું પેલો નંબર આવ્યો. તો હવે પછી મળવી આગળ. અમારે ભાણુભાઈ હમણાં જાગશે એટલે અત્યારે જ સૂતા છે. ભાઈ સૂતો હશે ને? તો પછી ભાણુભાઈને લઈને હવે જવાનું છે ઘરે. કહી દે હાય, કહી દે હાય. હું બેન જાય છે હવે નિશાળે. હું ટાટા એમ મારે બધું ભાઈ જુઓ બધું. હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું ને રાકેશભાઈ બંને કામે ઉપડ્યા. મળશું સીધા સાંજે. ભાણુભાઈ આવ્યા છે ને રોકાણા જ, પછી સાંજે મળવી સીધા. તો હવે બધા જાય છે નાસ્તો કરવા. સર્કલ ફૂલ શણગાર દીધું છે અમારે. રાહુલભાઈ આજે પાછા સ્પોન્સર થયા છે. શું કે રાહુલ? અજયભાઈ છે. રાતના 1:30 વાગ્યા છે. દિવાળી મહિનો છે એટલે કામ કરે છે ભાઈ, ફૂલ તેજી. કાજયભાઈ રાત્રે 1:30 વાગ્યા સુધી કામ કરે તોય તેજી નથી. હારો હાલો અજયભાઈ, હવે અમે સુઈ જાવી. આવજો. ટાટા, ગુડ નાઇટ.